નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે આપણે ધોરણ 6 વિષય છે સંસ્કૃત, તેનો પાઠ 9 જે દ્વિતીય સત્રમાં આવે છે, જેનું નામ છે સુક્તયઃ। તેની સ્વઅધ્યયન પોથી જે આ વર્ષે નવી આવેલી છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ। પરંતુ તે પહેલાં જે મિત્રો અમારી ચેનલમાં નવા છે, જેમણે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, તે અમારી ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરે, વિડીયો લાઇક કરે, શેર કરે અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરે, જેથી અમારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે। મિત્રો, આ દરેક વિડીયોનું PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં વિશ્વગુરુ સર્ચ કરી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી શકશો। તદ્દન ફ્રી એપ્લિકેશન છે, કોઈપણ પ્રકારનો ચાર્જ તમારે એપ્લિકેશન વાપરવાનો આપવાનો નથી। શરૂઆતની સ્ક્રીન આવી જોવા મળશે, તેમાં સ્વઅધ્યયન પોથી પર ક્લિક કરી ધોરણ પસંદ કરી વિષય સંસ્કૃત પર ક્લિક કરતા વિડીયોના ઓપ્શન પરથી તમે વિડીયો જોઈ શકશો અને PDFના ઓપ્શન પરથી તમે PDF સ્વરૂપે સોલ્યુશન મેળવી શકશો અને MCQના ઓપ્શન પરથી તમે તમારા જ્ઞાનની ચકાસણી ચેપ્ટર વાઇઝ કરી શકશો। ખૂબ જ સારી એપ છે, એકવાર જરૂર ડાઉનલોડ કરીને જોજો। ચાલો સોલ્યુશન શરૂ કરીએ। પહેલું, આપેલ સૂક્તિઓનું અનુલેખન કરો। અહીંયા જેવું આપેલું છે સંસ્કૃતમાં એવું ને એવું તમારે જોઈને લખવાનું છે। અજીર્ણે ભોજનમ વિષમ। બીજું છે સત્યમ કંઠસ્ય ભૂષણમ। ત્રીજું છે અવિદ્યયા જીવનમ શૂન્યમ। ચોથું છે યથા દેશ તથા ભાષા। જેવો દેશ તેવી ભાષા। પાંચમું, ફલમ ભાગ્યાનું સારતઃ। છઠ્ઠું છે સત્યેન ધાર્યતે પૃથ્વી અને સાતમું છે પરોપકારાય સતામ વિભૂતયઃ। તો આ પ્રમાણે તમારે જેવું છે એવું ને એવું સારા અક્ષરે લખવાનું છે। પ્રશ્ન 2, જોડકા જોડો। સજ્જનો તો સત્પુરુષા, જેવું તો તેનું થશે ઈવ, ચારિત્ર્ય તો તેનું શીલમ, ખરેખર તો ખલું, જય થાઓ જયતે। પ્રશ્ન 3, પ્રશ્નના સંસ્કૃત ભાષામાં જવાબ આપવાના છે। વૃક્ષા કથમ સંતિ, તો વૃક્ષા સત્પુરુષા ઇવ સંતિ। બીજું, સર્વત્ર વૈ ધનમ કિમ, તો શીલમ સર્વત્ર વૈ ધનમ। ત્રીજું, વિદ્યા કેન શોભતે, તો વિદ્યા વિનયેન શોભતે। ચોથું છે પરમો ધર્મ કિમ, અહિંસા પરમો ધર્મ। પ્રશ્ન 4, ચિત્રના આધારે ઉત્સવના નામ કૌંસમાંથી શોધીને લખો। જો આ સરસ મજાની ઢીંગલી છે, તારામંડળ સળગાવી રહી છે, આવું બધું આપણે દિવાળીની અંદર કરીએ તો આ દીપાવલી। આ સરસ મજાના દાંડિયા લઈને રાસ ગરબા રમી રહ્યા છે, તો આ નવરાત્રિની અંદર આ રાસ ગરબા રમવામાં આવે માટે નવરાત્રિ લખવાનું છે। કાં ગયા ઈસ। આ ચિત્ર છે રંગોત્સવ, હોળી હવે આવવાની જ છે, તો રંગોત્સવ હોળી। ઉત્તરાયણ, પતંગ ચગાવવાની મજા જ આવે, એક ગયો એક કાપ્યો, એમ મજા આવે સંસ્કૃતમાં બોલવાનું। રક્ષાબંધનમ, ભાઈ બહેનને, બેન છે તે ભાઈને રાખડી બાંધે અને તેની રક્ષા થાય તે માટે એના આશીર્વાદ આપે છે। એ સરસ મજાનો ભાઈ બહેનનો પવિત્ર તહેવાર છે જે રક્ષાબંધનમ। પ્રશ્ન 5, આપેલા શબ્દના ઉપયોગ વડે સૂક્તિઓ પૂર્ણ કરવાની છે। તો ઉત્સવ પ્રિયા ખલુ જનાઃ। બીજું, અહિંસા પરમો ધર્મ। ત્રીજું, માતૃદેવો ભવ। ચોથું, વિદ્યા વિનયેન શોભયતે અને પાંચમું, નાસ્તિ ઉદ્યમ સમ બંધુઃ। આ પ્રમાણે તમારે ખાલી જગ્યા પૂર્ણ કરવાની છે। પ્રશ્ન 6, તમારા શિક્ષક બોલે તે પ્રમાણે શ્રુત લેખન કરો। ગુજરાતીમાં તમારા શિક્ષક ફકરો બોલતા અને તમે લખતા, એવું તમારા શિક્ષક સંસ્કૃતમાં બોલશે અને તમારે લખવાનું છે સંસ્કૃતમાં। ઓકે, અહીંયા નમૂના રૂપ મેં આપેલું છે। જો તમારા શિક્ષક અલગ બીજા કોઈ ચોપડીમાંથી જોઈને બોલતા હોય તો એ પ્રમાણે તમારે બોલે અને લખવાનું છે, આવું ના લખી દેતા પાછા। ચાલો જોઈએ। વિદ્યા મનુષ્યસ્ય ઉત્તમ ધનમ અસ્તિ, સમય અમૂલ્યમ ભવતી। સમય અમૂલ્ય છે। પરિશ્રમ એવ સફળતાયા મૂલમ અસ્તિ, પરિશ્રમ છે એ હંમેશા સફળતા તરફ લઈ જાય છે। છાત્રાઃ ગુરુન આદરમ કુર્વન્તિ, વિદ્યાર્થીઓએ ગુરુનો આદર કરવો જોઈએ।
અને સ્વચ્છતા આરોગ્યસ્ય કારણમ અસ્તિ, સ્વચ્છતા છે આરોગ્ય માટે સારું એમ. તો આ પ્રમાણે તમે સંસ્કૃતમાં તમે લખી શકો. મિત્રો, આશા રાખું કે આ વિડીયો છે તેનું સોલ્યુશન તમને સારી રીતે સમજાઈ ગયું હશે. દરેક વિડીયોનું PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા વિશ્વગુરુ એપ ઇન્સ્ટોલ કરો. તદ્દન ફ્રી છે. કોઈપણ પ્રકારનો ચાર્જ તમારે એપ્લિકેશન વાપરવાનો આપવાનો નથી. ફરી મળીશું આગળના વિડીયોમાં. ત્યાં સુધી આવજો.